જય હિન્દ મિત્રો, એસબીઆઈ દ્વારા એક મોટી વેકેન્સી બહાર પાડવામાં આવે છે. તમે જોઈ શકો છો એની ઓફિશિયલ નોટિફિકેશન છે, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એની જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ છે હું તમને બધું આ વિડીયોમાં જણાવી દઈશ. ચલો આગળ જોતા રહીએ. આ તમે જોઈ શકો છો રિક્વાયરમેન્ટ ઓફ પ્રોબેશનરી ઓફિસર. એની જે ફોર્મ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ તમારું 24 જૂનથી સ્ટાર્ટ થઈ ગયેલ છે. અને તમે જોઈ શકો છો એની જે લાસ્ટ ડેટ છે એ 14 જુલાઈ છે. અને આ તમારી ઓફિશિયલ વેબસાઇટ છે જે એસબીઆઈની છે. એના પર જઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો ફર્સ્ટ તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ધેન તમારે એનું અપ્લાય કરવાનું રહેશે. હું તમને આગળ બધી જાણકારી આપીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો અહીંયા તમે તો જોઈ શકો છો ટોટલ 541 જગ્યા પર વેકેન્સી પાડવામાં આવે છે. એ વેકેન્સી બંને મિલાઈને એસસીની 80 જગ્યા છે, એસટીની 73, ઓબીસીની 135 જગ્યા, ઈડબ્લ્યુએસની 50 છે અને 203 છે એ જનરલ કેટેગરી માટે છે. એમ કરીને ટોટલ 541 જગ્યા પર આ વેકેન્સી પાડવામાં આવેલ છે. અહીંયા શેડ્યુલ આપવામાં આવ્યો છે તારીખ વાઇઝ. તમે અહીં જોઈ શકો છો 24 તારીખે 24 જૂને એનું ફોર્મ ફિલઅપ સ્ટાર્ટ થઈ ગયું છે, જે 14 જુલાઈ ફોર્મ ફિલઅપ કરવાનું બંધ થઈ જશે. જે છે તમારું પ્રિલિમિનરી એક્ઝામ માટેનું કોલ લેટર એ 3rd અથવા તો 4th વીક ઓફ જુલાઈમાં સ્ટાર્ટ થઈ જશે. એની ફેઝ 1ની જે એક્ઝામ છે એ જુલાઈ અથવા ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. આ ટોટલ 3 ફેઝમાં આની એક્ઝામ આવશે. ફેઝ 1 પ્રિલિમિનરી હશે, ફેઝ 2 જે એની મેન્સ એક્ઝામ છે, ફેઝ 3 જે તમારું એક પ્રકારે ઇન્ટરવ્યૂ પણ કહી શકો છો. એમાં જે ફેઝ 2ની છે એક્ઝામ એ સપ્ટેમ્બરમાં રહેશે અને ફેઝ 3ની છે એ તમારે ઓક્ટોબરમાં રહેશે. અને આનું જે રિઝલ્ટ છે ફાઇનલ રિઝલ્ટ એ નવેમ્બર અથવા ડિસેમ્બર સુધીમાં તમારે જાહેર થઈ જશે. હવે ખાસ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારી એજ લિમિટ છે એ 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 30 વર્ષ એ જનરલ કેટેગરી માટે છે અને અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ક્રાઇટેરિયા આપવામાં આવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો ઓબીસી જે નોન ક્રિમિનલ ધરાવતા એ લોકોને 3 વર્ષનો ક્રાઇટેરિયા છે. એસસી એસટી માટે 5 વર્ષ એક્સ્ટ્રા આપવામાં માટે આવે છે. અને પીડબ્લ્યુબીડી માટે અને પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી માટે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રિઝર્વેશન ક્રાઇટેરિયા છે. તમે પીડીએફમાં ચેક કરી શકો છો. જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એકેડમિક, એ તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. તમે ફાઇનલ યર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અથવા તો તમે ફાઇનલ યરમાં હો અથવા ફાઇનલ સેમિસ્ટરમાં હો તો પણ આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. હવે જે દરેક લોકોને જેની ચિંતા હોય છે કે એક્ઝામ કઈ રીતની હશે, અહીં તમે જોઈ શકો છો સિલેક્શન પ્રોસેસ અને એક્ઝામ પેટર્ન કઈ રીતે છે. ફેઝ 1 જે પ્રિલિમિનરી છે એ તમારે 3 સેક્શનમાં પેપર આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ છે એ 40 ક્વેશ્ચન હશે. એની તમને 20 મિનિટ આપવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે એ 30 ક્વેશ્ચન હશે અને 20 મિનિટ આપવામાં આવશે. અને રિઝનિંગ એબિલિટીની પણ 30 ક્વેશ્ચન હશે એના પણ 20 માર્ક આપવામાં આવશે. આ જે ડ્યુરેશન છે એ તમને 20 મિનિટ પર્ટિક્યુલર સેક્શન માટે જ આપવામાં આવશે. એ રીતે નહીં હોય કે તમે એક સેક્શન જમ્પ લગાવીને બીજા સેક્શનમાં જઈ શકો. જ્યાં સુધી 20 મિનિટ તમારી પૂરી નહીં થાય ત્યાં સુધી તમે સેકન્ડ સેક્શન પર જઈ નહીં શકો. એટલે તમારે 20 મિનિટમાં કોઈ પણ પ્રકારે આ ક્વેશ્ચન સોલ્વ કરવા જ પડશે. સોલ્વ નહીં થાય તો તમે ફરીથી રિટર્ન પણ નહીં આવી શકો. અને આ ટોટલ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સનું પેપર રહેશે અને એના માટે તમને 1 કલાક આપવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો જે ફેઝ 1 છે એમાં 10 ટાઈમ નંબર ઓફ વેકેન્સીના 10 ટાઈમ માણસો એને ફેઝ 2 માટે સિલેક્ટ કરવામાં આવશે. ફેઝ 2માં જે મેન્સ એક્ઝામ છે એ ઓનલાઈન બેઝ જ રહેશે. પ્રિલિમિનરી 1 બી જે પ્રિલિમિનરી પેપર હતું ફેઝ 1 એ પણ ઓનલાઈન રહેવાનું છે. એ બી સીબીટી ટાઈપ એક્ઝામ રહેશે. પેપર 2 જે ફેઝ 2 છે મેન્સ એક્ઝામ એ પણ ઓનલાઈન રહેવાનું છે. એમાં તમારે રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ એ 40 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. એના માર્ક્સ 60 માર્ક્સ હશે અને એનો તમને 50 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. એમાં સેકન્ડ સેક્શનમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનમાં 30 નંબરના ક્વેશ્ચન આવશે. એના ટોટલ 60 માર્ક્સ રહેશે. એના માટે 45 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. જનરલ અવેરનેસ, ઇકોનોમિક એન્ડ બેન્કિંગ નોલેજ એના ટોટલ 60 ક્વેશ્ચન આવશે અને 60 માર્ક્સ આપવામાં આવશે. એટલે પર ક્વેશ્ચન 1 માર્ક્સ. એના પણ તમને 45 મિનિટ જ આપવામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ છે એના 40 ક્વેશ્ચન આવશે. એના 20 માર્ક્સ હશે અને એના પણ 40 મિનિટ આપવામાં આવશે. ટોટલ 3 કલાકનું પેપર હશે. 170 નંબર ઓફ ક્વેશ્ચન હશે. એના ટોટલ 200 માર્ક્સ હશે. 170 ક્વેશ્ચન પૂછાશે, એના ટોટલ 200 માર્ક્સ હશે અને ટોટલ 3 કલાક તમને મળશે. આમાં પણ એ રીતે છે કે તમને 50 મિનિટનો જે ડ્યુરેશન આપવામાં આવે છે એમાં પર્ટિક્યુલર ટાઈમમાં પર્ટિક્યુલર સેક્શન પૂર્ણ કરવાનો જ રહેશે. તમે રિટર્ન એ સેક્શન પર આવી નહીં શકો. અને જે ફેઝ 2માં જે ડિસ્ક્રિપ્ટિવ છે એમાં તમને આપવામાં આવે છે કોમ્યુનિકેશન સ્કિલ આવશે. જે તમારી એમાં ઈમેલ, રિપોર્ટ, સિચ્યુએશન એનાલિસિસ એન્ડ પ્રેશર રાઇટિંગ
જે એમાંથી કોઈ પણ 3 લખવાના હશે. ટોટલ 50 માર્ક્સનું રહેશે. એ પણ 30 મિનિટમાં રહેશે. એ તમારે ઓનલાઈન જ હશે કોમ્પ્યુટરમાં લખવા માટે. જે ફેઝ 3 છે, એ અહીંયા તમે જોઈ શકો સાયકોમેટ્રિક ટેસ્ટ છે, જેમાં તમારા જે મેક્સિમમ માર્ક્સ છે, એ 50 માર્ક્સ રહેશે અને એ 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. ગ્રુપ એક્સરસાઇઝ અને જે ગ્રુપ એક્સરસાઇઝ જે 20 માર્ક્સનું હશે અને ઇન્ટરવ્યૂ છે એ 30 માર્ક્સનું હશે. એમ ટોટલ 50 માર્ક્સનું પેપર રહેશે. સોરી 50 માર્ક્સનું ટેસ્ટ રહેશે. તમે જોઈ શકો છો જે સેલરી હશે તમારી, એ બેઝિક પે હશે ₹48,480, જેમાં તમારે એડવાન્સમાં 4 ઇન્ક્રીમેન્ટ થઈને આવશે. એ ટોટલ તમારી સેલરી છે 85,920 થઈ જશે. જે એપ્લિકેશન ફી છે, એ જનરલ કેટેગરી માટે ₹750 છે અને જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ અને ઓબીસી ત્રણેય કેટેગરી માટે ₹750 છે અને એસસી, એસટી અને જે ફિઝિકલી બેન્ચમાર્ક છે, એ લોકો માટે કોઈ ફી નથી રહેવાની અને જે ફી છે, એ નોન રિફંડેબલ છે. એટલે તમારા ફીઝના પેમેન્ટ રિટર્ન નહીં મળે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.